અને આગળ વાત કરીએ તો રાજકોટના લોધિકામાં બનશે ઉમિયા માતાજીનું મંદિર। જસવંતપુરમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર બનવાનું છે। મંદિરમાં લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે। મુખ્યમંત્રીના હસ્તે ઉમિયા માતાજી મંદિરનું ભૂમિપૂજન કરાયું છે। તો એક સાથે 200 થી વધારે ભક્તો દર્શન કરી શકે તે રીતે વ્યવસ્થા કરાશે। બાંધકામ માટે 4000 ટન ગુલાબી પથ્થરનો ઉપયોગ થશે। 1000 વર્ષ સુધી ટકી શકે તેવું બાંધકામ કરવામાં આવશે। મંદિરની પરિક્રમા થઈ શકે તેવો કોરિડોર પણ બનાવવામાં આવશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ઉમિયા માતાજીનું મંદિર બનવા જઈ રહ્યું છે, જેને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે ખાસ પ્રયાસ થશે। બિલકુલ ભાવિની, રાજકોટ થી જસવંતપુર જે ગામ આવેલું છે ત્યાં ખાતે ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર જે છે તે આવનાર દિવસોની અંદર નિર્માણ પામવાનું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા આજે આ મંદિર જે છે તેમનું ભૂમિપૂજન જે છે તે કરવામાં આવ્યું છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભૂમિપૂજન માં જે સાંસદ છે, ધારાસભ્ય છે, મંત્રીઓ છે, તમામ લોકો જે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ઉલ્લેખનીય છે કે જે આ મંદિર જે નિર્માણ પામવા જઈ રહ્યું છે તેમની અંદર એક સાથે 200 થી વધારે ભક્તો દર્શન કરી શકે તેવું આધુનિક મંદિર બનાવવામાં આવશે। મંદિરના બાંધકામ માટે 4000 ટન ગુલાબી પથ્થરનો ઉપયોગ થવાનો છે। સહિત રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ જે છે તેમના દ્વારા અત્યારે એક પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે। મંદિરનું બાંધકામ એવું હશે કે 1000 વર્ષ સુધી તે ટકી શકશે અને 4000 ટન ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે। 15000 જેટલા કંડારાયેલા પથ્થરનું સંયોજન કરવામાં આવ્યું છે। આ મંદિરના દિવ્ય શિખર 170 ફૂટ લંબાઈનો રહેશે, જ્યારે પહોળાઈ 130 ફૂટ રહેવાની છે, એટલે 5 ફૂટ ઊંચો તેનો ઘુમ્મટ રહેવાનો છે અને મુખ્ય મંદિરની પરિક્રમા થઈ શકે તે માટે એક કોરિડોર પણ બનાવવામાં આવશે અને 300 કલા મંદિર સ્તંભો, દેવ સ્વરૂપા, દેવી દેવતીઓના મૂર્તિઓને કંડારવામાં આવશે। એટલે એક ઉમિયા માતાજીનું કડવા પાટીદારનું એક આસ્થાનું સ્થાન જે છે તે હવે નિર્માણ પામવા જઈ રહ્યું છે અને તેમના ભૂમિપૂજન સમયે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા તેમજ રાઘવજીભાઈ પટેલ, કુંવરજી બાવળિયા, પુરુષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ, સામાજિક અગ્રણીઓ તેમજ રાજકીય અગ્રણીઓ જે છે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સૌથી મોટું મંદિર જે છે તેમાં ઉમિયાનું જસવંતપુર ખાતે નિર્માણ પામવા જઈ રહ્યું છે અને તેમનું ભૂમિપૂજન મુખ્યમંત્રી જે છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। આભાર માહિતી માટે।